વાત રાજકોટની, જ્યાં રૈયા વિસ્તારમાં વેપારીઓનો ભારે વિરોધ જોવા મળ્યો। વેપારીઓએ દુકાનો બંધ રાખીને વિરોધ પ્રદર્શન કર્યું। વારંવાર બનતી ટ્રાફિક જામ અને પોલીસની કાર્યવાહીના વિરોધમાં બંધ પાડ્યું। બંધમાં મોટી સંખ્યામાં વેપારીઓ જોડાયા છે। સમસ્યાનો અંત લાવવા વેપારીઓએ માંગ કરી છે। રાજકોટના રૈયા રોડ ઉપર ટ્રાફિકની સમસ્યાઓને લઈને વેપારીઓ છે તેમના દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। હું આપને દ્રશ્યો બતાવી કે મોટી સંખ્યામાં આજે વેપારીઓ છે તે બંધ પાડીને એકઠા થયા છે। તેમની સાથે વાત પણ કરીશું। જે તે સમયે અહીંયા બ્લોક નાખેલા છે, એની આગળની સાઈડમાં યલો બેલ્ટ મારેલો હતો અને યલો બેલ્ટ ભૂસાઈ ગયેલો હોય તો જે તે નવા અધિકારીઓ આવે તેમને બેલ્ટ દેખાતો નથી। એના અનુસંધાને તેઓ લોકો અમને 500-1000 રૂપિયા દંડ આપે છે અને વાહન રાખવાની મનાઈ કરે છે। તો આજે અમારું વાહન ના રાખીએ અને ગ્રાહકનું વાહન ન રાખીએ તો અહીંયા વેપાર શું કરવાનો અમારે? એની અમારી વેપાર ઉપર પણ માઠી અસર પડી છે। તો અમારી રિક્વેસ્ટ એટલી જ છે કે ફરીથી યલો બેલ્ટ જે તે અધિકારીઓ સાહેબમાં આવતા હોય તે અમને કરી દે અને કોઈ ખોટા દંડિત ના થાય। કેટલા સમયથી સમસ્યા છે? 6-8 મહિનાથી આ સમસ્યા અમારે હસ્તક રજૂ થઈ છે। એ બાબતની અંદર હજી કોઈ જાતનો નિર્ણય લેવાનો નથી। તમે રજૂઆત કોને કોને કરી હતી? તે દિવસે મનોહરસિંહ જાડેજા સાહેબને કરી હતી અને અહીંયા અમે જઈને એને સાંભળ્યું, એને અમારો રસ્તો કાઢી દીધો હતો। હવે તે પછી અત્યારે જે આ પૂજા મેડમ આવ્યા છે એ કોઈનું સાંભળતા નથી। એને વાંહે પગ પાડા જઈને અમે સમજાવવાની ટ્રાય કરી પણ એ કાંઈ ન ચાલે। તમારા લેખિત તો ગવર્મેન્ટ ઓફિસર કોઈ લેખિત નથી દેવાનો સાહેબ। કોઈ ગવર્મેન્ટ ઓફિસર પોતાના કાંડા ન કાપી દે પણ એને રસ્તો તેથી કાઢી દીધો હતો। એ અમારું અત્યારે લગી આવેલું અને રસ્તો એલો બેલ્ટ મારી દીધો હતો। તે પછી કોઈ દિવસ અમને કોઈ હેરાન નથી ગયા વેપારીને। પણ હવેનો પ્રશ્ન પાછો નહીં આવીને ઉભો રહ્યો કે તમારા આગળ લેખિત દેખાડો। પૂજા મેડમને કીધું કે અમારા લેખિત ન હોય। કેટલા વેપારીઓ છે અંદાજિત તમારો? અંદાજે 800 થી 900। હવે શું માંગ છે? માંગ અમારે એ જ છે કે અમને આ ટ્રાફિક સમસ્યાનું અને ખોટી રીતે અમારા જે ટ્રાફિક કસ્ટમર આવે છે એ બધા દંડાતા બંધ થાય। ચોક્કસ તો મોટી સંખ્યામાં વેપારીઓ છે તેમના દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। એક જ તેમની માંગ છે કે જે જૂની સિસ્ટમ હતી કે જેમાં જે એક યલો લાઇન કરવામાં આવી હતી જેથી કરીને ટ્રાફિકના દંડ ન થાય તેના માટે એક પાર્કિંગની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી। આ જે વ્યવસ્થા છે તે ફરી એક વખત શરૂ કરવામાં આવે જેથી કરીને વેપારીઓ છે તે શાંતિપૂર્ણ રીતે પોતાનો વેપાર ધંધો કરી શકે। કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે ગૌતમ બેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।